રબારી સમાજના એક યુવકે પાટીદાર વૃદ્ધને માર્યાનો વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયોમાં પોલીસની કાર્યવાહી પછી હવે રબારી સમાજ મેદાને આવ્યો છે। પાટીદારોની 100 ગાડીઓ આવી તો રબારી સમાજે 500 ગાડીઓનો કાફલો લઈ જવાનો હુંકાર ભર્યો। સમાજના આગેવાનોનું કહેવું છે કે પાટીદાર સમાજના દબાવમાં આવીને પોલીસે રબારી સમાજના યુવાન પર લૂંટની કલમનો ઉમેરો કરીને ખોટો કેસ કર્યો છે, જેના વિરોધમાં રબારી સમાજના વિહોતર ગ્રુપે ચીમકી ઉચ્ચારી છે કે તે આગામી 1-2 દિવસમાં રબારી સમાજનું વિહોતર ગ્રુપ 500 ગાડીના કાફલા સાથે કાળા તળાવ ગામે સભા કરશે અને લૂંટની કલમ રદ કરવાની માંગણી સાથે વિરોધ નોંધાવશે। સુરતથી પાટીદાર સમાજ જો સુરતથી 400 કિલોમીટરથી 200 ગાડી લઈ અને કાળા તળાવ આવી શકતો હોય તો આપણે તો ભાવનગરમાં સ્થાનિકમાં રહીએ છીએ। કમસે કમ 500 ગાડી 4 વ્હીલ ભેગી થવી જોઈએ અને કાળા તળાવની અંદર આપણે રેલી યોજવી, સભા યોજવી અને સભા યોજી અને આપણે એસપી શ્રીને આવેદનપત્ર આપીએ, કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપીએ। એકદમ ગાંધી સિંધા માર્ગે અત્યારે આપણે આયોજન કરીએ। આપણી માંગ પૂરી નહીં થાય તો હવે આવેદનપત્ર આપતી સમયે આપણે એસપી શ્રીને અને કલેક્ટર શ્રીને કહેશું કે અમારી ગાંધી સિંધા માર્ગે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આ લૂંટનો ગુનો જે પાછળથી તમે દાખલ કરવામાં આવ્યો છે ખોટો છે, એ તમારે કાઢવો પડશે। નહીં કાઢો તો અમે આંદોલન કરીશું, રેલી યોજીશું અને વિહોતર ગ્રુપ આખા ગુજરાતની અંદર સંગઠન પથરાયેલું છે। જિલ્લે તાલુકે અમે એને આવેદનપત્ર આપીશું। આ છતાં અમને ન્યાય નહીં મળે તો અમે ભૂખ હડતાલ ઉપર અમે ઉતરીશું અને ન્યાય માગીશું। રબારી સમાજ મેદાને પડતા હવે આખા પ્રકરણમાં નવો જ વળાંક આવ્યો છે। તેવામાં પાટીદાર સમાજે આ મામલે પ્રતિક્રિયા આપી। પાટીદાર સમાજના આગેવાનોનું કહેવું છે કે તેમનો વિરોધ સમાજ માટે નથી પણ અસામાજિક તત્વો માટે છે અને એક આરોપીને બચાવવા સમાજે આગળ ન આવવું જોઈએ અને સમાજની અંદર નિર્માણ કરવા માટે અને રાષ્ટ્રના નિર્માણ કરવા માટે આ વૈમનસ્યતા ઊભી કરવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે। હું ચોક્કસ સરકાર અને તંત્રને કહીશ કે આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને દંડિત કરવા જોઈએ અને સમાજની અંદરથી એમને બહાર કાઢવા જોઈએ। સમાજના ઉત્થાન માટે જો એ લોકો ભેગા થતા હોય તો અમે પણ એમાં સમર્થન આપીએ છીએ, પણ જો એ લોકો સરકાર સામે કોઈ પક્ષાપક્ષી માટે જો ભેગા થતા હોય તો ચોક્કસ પાટીદાર સમાજ આ વાતને સાખી ન લે। સમાજના કોઈ પણ વ્યક્તિને આ પ્રકારનું કોઈ હીન કૃત્ય કરવામાં આવશે તો ચોક્કસ પાટીદાર સમાજ એક થઈ અને સરકાર અને સમુદાયને એક કરી અને સાથે મળીને લડશે। જો કે પાટીદાર આગેવાનોની અપીલ બાદ હવે રબારી સમાજ કઈ દિશા તરફ આગળ વધશે તેના પર સૌની નજર રહેલી જ, પરંતુ આખા વિવાદને શાંતિથી ઉકેલ આવી જાય તે જ સૌના હિતમાં છે।